ધંધુકામાં બે જે ભરવાડના દીકરાનું મર્ડર કર્યું એને અત્યારે હાજર કર્યા, એના કાયદેસર સરકારને કહીને ફાંસી દ્યો। એક પછી એક ભરવાડ સમાજ આવ્યું મેદાનની અંદર। હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે ધંધુકાની અંદર જે ઘટના ઘટી ગઈ છે દોસ્તો, આખા ગુજરાતની અંદર ચર્ચામાં છે દોસ્તો। એક ગાડી ઓવરટેક કરવાના મામલે બોલાચાલી થઈ હતી, ત્યાર પછી શરીર વડે ઘા કર્યા હતા દોસ્તો અને જાનથી મારી નાખવામાં આવ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે ભરવાડ સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે। આની પહેલાં એમ કહેવાય છે કે 2022ની અંદર જ્યારે કિશન ભરવાડની હત્યા કરી નાખવામાં આવી હતી દોસ્તો, તો તમને ખબર હતી ભરવાડ સમાજનું એવું કેવું છે કે 2 થી 3 વર્ષે આવી ઘટના અમારા સમાજમાંથી બનતી હોય છે અને ટાર્ગેટ કરીને ગમે તેમ બાનું કરીને અમારા લોકોને મારી નાખતા હોય છે દોસ્તો। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। ભરવાડ સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે। ભરવાડ સમાજનું એવું કેવું છે કે જે લોકોએ અમારા સમાજના દીકરાને માર્યો છે તો એને ફાંસીની સજા આપો, એને ફાંસીની સજા આપશો તો એના પરિવારને પણ ખબર પડશે કે ઘરેથી માણસ જાય છે તો કેટલું દુઃખ થાય છે। તો એવી રીતે ભરવાડ સમાજને પણ કેટલું દુઃખ થયું છે દોસ્તો। તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે જે ધર્મેશ ભરવાડની હત્યા કરી નાખવામાં આવી હતી, 2 લોકોને પકડી લેવામાં આવ્યા છે, 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે દોસ્તો। અને એમ કહેવાય છે કે દોરડે બાંધીને સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું દોસ્તો। જે જગ્યાએ ધર્મેશ ભરવાડની હત્યા કરવામાં આવી હતી ત્યાં એ લોકોને પણ લાવવામાં પણ આવ્યા હતા દોસ્તો। ધંધુકા ગામની અંદર એમ કહેવાય છે કે અત્યારે દાદાનું ફૂલ ડઝર પણ ફરી વળ્યું છે દોસ્તો। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો ધંધુકા ગામે જે ઘટના ઘટી ગઈ છે આખા ગુજરાતની અંદર ચર્ચામાં છે અને આખા ગુજરાતના ભરવાડ સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે કે આવું અમારી સાથે કેમ બને છે અને વારંવાર આવા ટાર્ગેટ કરીને અમારા લોકોને મારે છે દોસ્તો। તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લેક્ચર બીજા વિડીયો મળે તબ તક કે લીએ જય હિન્દ જય ભારત, મળે બીજા વિડીયો।